મજા જસલ રમેશ મામા પૂગે મજામાં ધામાનું તો કીજે જ માં આપડી ધામામાં ના જાય તો ભેરું હાટું વારીએ મોર્નિંગ મોકલે થોડું શોપિંગ લેવા કે આજનો ભાઈ આવે તો આટલું ફરવા જવું પડે ઇન્ડિયામાં હોય તો ટેપે ગાય હે હું બનાવતી હતી રવાનો હીરો સેલે રાખ્યો તો મેં કયો હાવ નો ઠરે જાય રામ રામ સીતારામ ને ગુડ મોર્નિંગ આઈ હોપ કે બધા મજામાં છે મોર્નિંગના અરાઉન્ડ 10:30 જેવું થયું હું પૂગ્યો લંડન હિથ્રો એરપોર્ટ આપણા આ એક પ્લેસ છે કે ના આપણે ઉભે જોવે છે ગયા પ્લેન ઉપડે કે આ મિનિટમાં મળે છે કે 2-3 ઉપડતા છે એટલો બિઝી એરપોર્ટ છે તો મારે કસ્ટમરને તેડવાને જે વારું હતી આગળ ઉતર્યા તો જે કલાક 1.5 કલાક પછી બહાર નીકળે લગેજ ને કરાવે તો મેં થયું કે થોડુંક મેકડોનલ્ડમાં ગાડી પાર્ક કરી મેં કહ્યું થોડુંક આ રેકોર્ડ કરવાની ટ્રાય કરે તો હાલો જોઈએ આપણે પ્લેનોને પ્લેસ બનાવી ત્યાંથી પ્લેનો બધા જાય ને રેકોર્ડિંગ કરવું તો કરે છે જોવે છે તો આવી કંઈક 3 સ્ટેપને બનાવી તો કોઈને ફોટા પાડવા હોય વિડીયો ઉતારવો હોય બધું કરે છે ત્યાંથી તો નાઇસ કહેવાય વરસાદી ન આવે ઉપર રૂફ છે એ કમ્પ્લીટ છે નાઇસ હાલો તો બીજા ઉપડે જોઈએ આપણે પછી મારો ટાઈમ થઈ જાય વેધર સારું ને તડકો અસલ હોય ને તો અસલનો વિડીયો આવે આજ ક્લાઉડી છે વરસાદ જેવો છે બધું ભેગું છે ઓછામાં ઓછા 20 સેકન્ડ 20 સેકન્ડ એક પ્લેન ઉપડે હતી તો હજી તો ઓલું વાર થઈ ગયું આ બીજું વાર રેડી થઈ જાય આ કેનેડા વાળાનો છે આના દુખવા દુખવાનું નથી કંઈ હાલ એના મેકડોનલ્ડમાં છે ત્યાં કોફી લે ને ઘડીક બ્રેક લઈ લેતા હતા પાછો લેસ્ટર જવાનો ટાઈમ થઈ જાય આપણે ટ્રાય કરી જો ચાન્સ મળીએ તો હિથ્રોનું પણ થોડું રેકોર્ડિંગ કરી નાખી ગાડી પાર્ક જોઈએ આપણે મેકડોનલ્ડમાં તો હાલો આખું ફરવા જવું જો આથી ક્રોસ નહીં થાય એવા ટ્રાફિક લાઇટ જે ક્રોસ કરે આખું ને પછી ગાડી જાય બધા કસ્ટમર નીકળીએ એટલું ફરવા જવું પડે ઇન્ડિયામાં હોય તો ટેપે ગાય આ ટ્રાફિક લાઇટે જવું પડે રેડ લાઇટ થાય પછી ક્રોસ કરે છે ગયે ઇન્ડિયામાં તમે ઘણા ટેપે જાય ઓલી કોરા વાહન ન આવતું જો વાહન ન હાલે ફરીને જવું પડે આવે કે ટ્રાફિક લાઇટ આથી ફરી આખો ગુમલો મારે ગાડીએ જાય સીતારામ ને ગુડ આફ્ટરનૂન બધાની કેમીથી પુગેરે થોડીક વાર લાગી ને હેવ ભૂખ લાગી તે હાંજનું આજ કંઈ પડ્યું નથી તો સેન્ડવિચ કે બનાવીને કંઈક ખાઈલા ને પછી આજ છે વેન્સડે તો સાહિલની રોહિતની વહેલું સ્કૂલ ફિનિશ થાય તો એની વહેલા પિક કરવા જવું જોઈએ તો નીકળ્યા ને આજ હાંજી રમેશ છે આવવાનો તો સાહિલ ને રોહિત ને એ પણ એક્સાઇટેડ છે ને કાલુના વાટ જોવે કાલે રમેશ ગયું હતી હમણાં કે દુઃખનો આવ્યો ને ઘણા દી થઈ ગયા તે હેજી આવી છે ને રોકાય છે હમણાં થોડાક દી તો એવું છે વાંચતા વાટ જોઈએ હેમી પણ લેતી આવા સાહુરોહુની ને સેન્ડવિચ જોવા ઘડિયાળમાં ટાઈમ હોય તો સેન્ડવિચ ખાઈ લા પહેલાં ને પછી જા લેવાની રામ હોય
अजय આવ્યો ને આજ વેધર કી કામ છે રામ વેલો પરવારે ગો સ્કૂલ રન ને એની છોકરાઓની વેલી હોલિડે પડે ગઈ તો આજ સ્કૂલ રન નું તો પણ હવે એની આ હોલિડે ચાલુ થાય ને એટલે એરપોર્ટ ને એ બધું બહુ બિઝી છે કેલેન્ડર લગભગ આખું મહિનું ફૂલ થવા કે બારે બધા હોલિડે માં નાન તેન બહુ જાહે તો એ ગો એરપોર્ટ તે મણી કે આવતો રહ્યો હે પણ પીગો નથી પણ તો આવવો જોઈએ. Hello everyone, રામ રામ સીતારામ. I hope કે બધા મજામાં હે ને અત્યારે અમે સ્કૂલ થી આવ્યા ને આજે બધા હેપી હે બીકોઝ રમેશ મામા આવે ને હા સાહિલ આવે તરત જ રોહિત ઇન પીછો કે રમેશ મામા આવે ને મેં કહ્યું હા તે હેપી થઈ ગયા હે ને હા ને રોહિત મામા હેપી. Hello everyone, રામ રામ સીતારામ. I hope બધા મજામાં છે. તો આજ Wednesday છે તો સ્કૂલ early finish થયું. હા રમેશ મામા જે આવે તીઓ હે ને અમે હવે ઘેર જાય ને ઇંગ્લેન્ડ નો હે ફૂટબોલ તો એ બધા આ જો હે હા ને આપણે જોઈ સેમીફાઇનલ છે ને હા તીઓ હે એન્ડ યા સી યુ. ઓ ભાગી એરપોર્ટ થી આ બધા ભાગી સ્કૂલ થી કામી થી આજે થઈ ગયા ઘેર ભેગા ને મોર્નિંગ મોકલે થોડું શોપિંગ લેવા કે આજનો ભાઈ આવે તો અટાણે મેં વ્યારાની પણ ચાલુ થઈ ગઈ 5:30 પોણા 6 થયા હતા ને રાંધી રાતના 10 વાગ્યા લાગણ એટલે બનાવું હા શાક રોટલી કરવા ને થોડોક પછી કામ હીરો બનાવી નાખી ઘણો હીરાન ખવડાવો હા તો બનાવવું તો પડે ને હા હું એ વિચાર કરતી હતી મેં કહ્યું કામ ભજીયા તો એક દી ખાધા હતા તો હીરો બનાવી હીરો હમણાં બનાવ્યો નથી મને લાગે કે રમેશ લાસ્ટ ટાઈમ આવ્યો હતો ને તેદું બનાવ્યો હતો મોહીથી સાંભળ્યું ને લાસ્ટ ટાઈમ રમેશ આવ્યો ત્યારે હીરો બનાવ્યો હતો એ આવે ત્યારે અમને હીરો જડે ખાવા રોગો જો ઈ કરીએ પણ કામ થાય કે મીઠું બનાવવાના તો હું એકલી ખા રામ મીઠું શાખે નહીં છોકરાઓ ખાય નહીં એટલી પછી હું બનાવવાની એકલામાં સારું આરફ થાય એ બાને જડીએ ખાવાનું થોડું થોડું સારું સારું હમણાં જડીએ મસ્ત ખાવાનું નકર તો ખાવાનું ને જમતું ખાવાનું હાલે થોડું ઘણું ઘટે ને એ બધું હું લઈ આવા તો 2-3 દી 4 દી જે ધામો નાખે એટલા દી ખવડાવે સારું સારું એ તું ધામાનું તો કીજે જ માં આપણી ધામામાં ના જાય તો ભેરો તું હટતું વારી એટલે તું કોક આપડા વ્યુઅર હે કી હે પેલા હું થોડી કહેતા ને હમણાં હું વ્લોગમાં ઓછો બોલીએ કેમ કે વારો નહીં આવવા દઈએ એટલે તો હાલો થોડું ઘણું કયો જે હુકમ સરકારનો જે કહે ને એ લઈ આવવા બધું ને આ તો ઇંગ્લેન્ડ નો મેસી છે તો ફટાફટ બસ વેલું રેડી થઈ જાય તો જોઈએ બે હે ને બનાવવા માંડી કે રમેશ એ કે ઈ જરા કામ પૂરું કરીને મોડે રહું બને પણ પછી સાહિલ કે મમ્મી આજ મેચ છે ઇંગ્લેન્ડ નો મેં કીધું હાલ તો હું ફટાફટ બનાવે નાખા કે પરવારે જાતો ને થોડુંક શોપિંગ ઘટે તે અટાણે મોકલા જરાક વાર એને આરફ થયું પણ એવું જાય તો બનેગું ખાવાનું શાક બનેગું આખા બટેટાનું રોટલી આ બાજુ થઈ ગઈ ને ભાત થઈ ગયા એ હું બનાવતી હતી રવાનો હીરો સેલે રાખ્યો તો મેં કહ્યું હાવ નો ઠરે જાય તો એ બનાવેલા ને બસ પછી વાટ જોઈએ ને બેહીએ તો રમેશ આવી ગયા હા તો મહેમાન પૂગે છે તો પછી કરેલીએ ડિનર મજા જસલ રમેશ મામા પૂગે મજામાં હેલો હેલો હા ના વાટ જોઈએ નહીં આવે હેલો હેલો મજા તો ડાયરો પૂગેવો બે હેરિયો હે રામ રામ એમ કીધી ફૂટબોલ જોઈએ આખો લંબાવે કે બે શેર માટ્યું હવે હુબે કરતા હતા કે બેઠા ફૂટબોલ જોતા હતા ને વેઇટ કરતા હતા ખારુકની હા તો એ સવિતા યારાન તૈયારી રાખી બિયારાની નાછાવ રેડી રાખ્યું કમ્પ્લીટ છે ભૂકો થયો હોય તો બે જાય ભૂખ લાગી પનીર ને જો બપોરી હું ખાઈને આવ્યો હા તે તો થોડીક વાર ફૂટબોલ જોઈએ ને હાફ ટાઈમ કાકોલા કાનો સાહેલ ચોકલેટ લેવું મળે તો રમેશ મામા હા તો ખાવાની છે તમારે કામ જ થયું ને આફ્ટર ડિનર એમ લાવો એક આખો મુણી દિયો તો ત્રણેય હોય તો આ એ તો ટ્રેનિંગ હાટો એક એક લેવ્યો ઓહો મારા હાથ નથી લેવો લાગતો આપણી તો હાલે બિનભાઈ ને આ ત્રણની નીચે હા ઈ વાત થઈ હસી રોહિત કામ કઈ બોલતો નથી દીકરા
રોહિત હુએ ગયો તો તાકડે ઉઠ્યો રોહિત આજે નિંદરમાં હે રોહિત ને સાહિલા બેન હુવે ગયા તો સ્કૂલ ગયા